નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર ગુરુગ્રહને મંત્રણાનો કારક ગ્રહ કહેવામાં આવ્યો છે. ગુરુગ્રહ જેનો સારો હોય આવા વ્યક્તિઓના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. પરંતુ જે વ્યક્તિનો ગુરુગ્રહ સમસ્યા સર્જાવતો હોય છે તો સંતાનને લગતી સમસ્યા, લગ્ન થવાને લગતી સમસ્યાઓ, આવી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય. જ્યારે કોઈનું શરીર વધતું હોય ને તો એમાં પણ ગુરુગ્રહનો ફાળો મહત્વનો છે. દર્શક મિત્રો, શનિની સાડાસાતી આવે, શનિની પનોતી આવે ત્યારે જીવનની અંદર એટલી બધી સમસ્યાઓ વ્યક્તિને ઉત્પન્ન થતી હોય છે કે વ્યક્તિ એની અંદરથી પીડામાંથી મુક્ત થવા માટેના ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. અને એ પ્રયત્નોની અંદર ક્યારેક હતાશા પણ ઉત્પન્ન થતી હોય છે. મૃત્યુતુલ્ય કષ્ટ શનિની પનોતીની અંદર, શનિની મહાદશાની અંદર પ્રાપ્ત થતું હોય છે. તો દર્શક મિત્રો, આજે ખાસ આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાની છે કે ગુરુગ્રહ તમારા જીવનમાં શુભ પરિણામ આપશે કે અશુભ પરિણામ આપશે. શનિની સાડાસાતીની અંદર તમે કયા એવા ઉપાયો કરશો કે જેથી તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ગુરુગ્રહ એની અલગ અલગ ગ્રહો સાથેની યુતિ, અરે ચંદ્ર ગુરુનો ગજકેશરી યોગ લઈ લો કે ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ લઈ લો, ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ લઈ લો કે ગુરુ મંગલનો ગુરુ માંગલ્ય યોગ લઈ લો, તો જીવનની અંદર દરેક કાર્યની અંદર સફળતા અપાવવા માટે ગુરુની અલગ અલગ ગ્રહો સાથેની યુતિ કેવું પરિણામ આપે છે આ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની વાત કરવામાં આવે તો આજના પંચાંગની અંદર ખાસ કરી અને આજે 4/7/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14ની તિથિ બની રહી છે. મૃગશીર્ષ નામનું આજે નક્ષત્ર છે, વૃદ્ધિ નામનો આજે યોગ છે અને ભદ્રા એટલે કે વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજે બપોરે 3:57 સુધી વૃષભ રાશિની અંદર રહેશે. 3:57 પછી આજ ચંદ્રમાનું ભ્રમણ મિથુન રાશિની અંદર થશે. એટલે કે આજે બપોરે 3:57 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, ખાસ કરીને વૃષભ રાશિ કે જે બપોરે 3:57 સુધી રહેશે, જેના અક્ષર બ, વ, ઉ, અને ત્યારબાદ મિથુન રાશિ કે જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ 9 ગ્રહોની અંદર જેને મંત્રણાનો કારક ગ્રહ કહેવામાં આવે છે એવા ગુરુગ્રહ બૃહસ્પતિની. ગુરુગ્રહ બૃહસ્પતિ પીળા કલરનો કારક છે, સોનાનો કારક છે. આપણા જીવનની અંદર કાનૂની વ્યવસ્થાઓનો પણ કારક ગુરુગ્રહને ગણવામાં આવે છે. ધર્મનો કારક, જ્ઞાનનો કારક, મંત્રણાનો કારક અને સંસ્કારોને નિયંત્રિત કરવાનો કારક. કારણ કે વ્યક્તિ એજ્યુકેશન MBA થઈ જાય, માસ્ટર થઈ જાય, સારા ડોક્ટર બની જાય, સારા વકીલ બની જાય, સારા એન્જિનિયર બની જાય, પરંતુ જો એનામાં સંસ્કાર નથી ને તો વસ્તુ નિરર્થક છે. પોતાના વડીલોનું માન સન્માન જાળવવું એ આપણા સંસ્કારો છે. અને એટલા માટે સંસ્કારનો કારક ગ્રહ એ ગુરુગ્રહ ગણવામાં આવે છે. વ્યક્તિના જીવનની અંદર પાચન તંત્રને લગતી સમસ્યા, જ્યારે પાચન તંત્રને લગતી સમસ્યા આવે તો સમજી લેવાનું કે ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક ખરાબ બની રહ્યો છે. એટલે કે પાચન તંત્રનો કારક પણ ગુરુ છે, શરીર વધવાનો કારક પણ ગુરુ છે, આરોગ્ય અને આયુષ્યનો કારક પણ ગુરુ મહારાજ છે. 5 તત્વની અંદર આકાશ તત્વને બેલેન્સ કરવાનું કામ એ ગુરુગ્રહ કરે છે. દર્શક મિત્રો, ગુરુગ્રહ જે વ્યક્તિઓના જીવનની અંદર સારો હોય આવા બહેનોના લગ્ન વેલા થતા હોય, પરંતુ જો ગુરુગ્રહ સારો નથી તો બહેનોના લગ્નમાં પણ વિલંબ કરાવડાવે છે. દર્શક મિત્રો, આપણે એવું આજે જાણવાનું છે કે ગુરુગ્રહ તમારો સારો છે કે ખરાબ, તમને કયા કારણોથી ખબર પડે. તો દર્શક મિત્રો, ત્યારે તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ અને તમને એવા લક્ષણો ઉત્પન્ન થાય ત્યારે આપણને ખબર પડતી હોય છે કે ગુરુગ્રહ સારો છે કે ગુરુગ્રહ ખરાબ છે. દર્શક મિત્રો, જ્યારે ગુરુગ્રહ કોઈ પણ વ્યક્તિનો ખરાબ હોય તો આ વ્યક્તિના સંસ્કાર નબળા હોય છે. સંસ્કાર નબળા હોય એટલે શું કરે? કોઈ પણ વ્યક્તિને હેરાન પરેશાન કરે, કોઈ પણ વ્યક્તિને બ્લેકમેલ કરે, કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, વડીલોનું માન સન્માન જાળવી ન શકે. તો આ બધી વસ્તુઓ આવે કે જે આપણા સંસ્કારોની અંદર નથી. એ વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે ગુરુગ્રહ ખરાબ બની રહ્યો છે. વિદ્યા ધન પ્રાપ્તિની અંદર જ્યારે બાધાઓ ઉત્પન્ન થાય, વિદ્યા ધન પ્રાપ્તિની અંદર જ્યારે રૂકાવટો ઉત્પન્ન થાય તો ગુરુગ્રહ તમારા જીવનની અંદર સમસ્યા આપી રહ્યો છે, તમને તકલીફ આપી રહ્યો છે. જ્યારે તમારું પાચન તંત્ર નબળું પડી જાય,
કેન્સરને લગતી સમસ્યા, લીવરને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો પણ સમજી લેવાનું કે ગુરુગ્રહ તમારો નબળો છે, ગુરુ તમને સમસ્યા આપી રહ્યો છે. ગુરુ જ્યારે તમારા જીવનની અંદર સમસ્યા આપતો હોય ત્યારે સંતાન થવામાં અને સંતાન પક્ષ તરફથી તમને સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. માટે સંતાનને લગતી જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે ગુરુગ્રહ તમારો ખરાબ છે. બહેનોના લગ્ન થવામાં સમસ્યા છે, અરે ઉંમર થઈ ગઈ છે છતાં લગ્ન નથી થતા, સારું પાત્ર નથી મળી રહ્યું, તો પણ ગુરુગ્રહ તમારો ખરાબ છે. ગુરુ જ્યારે ખરાબ હોય ત્યારે બહેનોના લગ્નને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. જ્યારે તમે ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની વસ્તુ પીવી, ન કરવાની વસ્તુ કરવી, એટલે કે જે આપણા સંસ્કાર નથી, જે આપણા કર્મ નથી, એ કર્મ કરવા તરફ જ્યારે તમે પ્રેરિત થતા હો, વડીલોનું માન સન્માન ન જાળવતા હો, તો સમજવાનું કે ગુરુગ્રહ તમારો ખરાબ છે. તો હવે આવા લક્ષણો છે તમારા મિત્ર સર્કલની અંદર, તમારીની અંદર અથવા તમારા કોઈ સગાવાળાની અંદર, તો કયા ઉપાયો કરવા કે જેથી ખબર પડે કે ગુરુ હવે સારો થઈ શકે? તો એનો ગુરુ ખરાબ છે તો ગુરુ સારો કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ? પરંતુ એ પહેલાં વહેલા જે વ્યક્તિનો ગુરુગ્રહ સારો છે આવા વ્યક્તિઓના લક્ષણો કયા? કારણ કે જેનો ગુરુ સારો હોય ને, આ વ્યક્તિ વિદ્વાન હોય, જ્ઞાની હોય, આવા વ્યક્તિઓને માન સન્માન પ્રતિષ્ઠા ઉત્તમ પ્રકારના પ્રાપ્ત થતા હોય. જે વ્યક્તિનો ગુરુ સારો હોય આવા વ્યક્તિ ઉપર ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત હોય. આવા વ્યક્તિઓ ગમે એવી સમસ્યા આવે, કરોડો રૂપિયા, અબજો રૂપિયાની સમસ્યા આવે, અરે જીવનની અંદર ઘણો બધો સંઘર્ષ કરવો પડે, અરે દાંપત્ય જીવનમાં સમસ્યા આવતી હોય કે કોઈ પણ જગ્યાએ બીજી પ્રતિષ્ઠાને લગતી સમસ્યા આવતી હોય, તો એ સમસ્યામાંથી જ્યારે નીકળી જાય ને અને બધે એને માન સન્માન મળે તો સમજવાનું કે વ્યક્તિનો ગુરુગ્રહ સારો છે. જે લોકોનો ગુરુગ્રહ સારો હોય છે આવા વ્યક્તિઓ ધર્મક્ષેત્ર સાથે, કાનૂનીય ક્ષેત્રો સાથે, જ્ઞાનના ક્ષેત્ર સાથે અથવા બેન્કિંગને લગતા ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છે અને આવા વ્યક્તિઓને ઉત્તમ પ્રકારનો એ વસ્તુની અંદર લાભ પ્રાપ્ત થતો હોય છે. જે વ્યક્તિનો ગુરુ કેન્દ્રની અંદર હોય, કારણ કે યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રમાં ગુરુ મહારાજ હોય, એ કુંડલીના બધા દોષોને નષ્ટ કરે છે. આવા વ્યક્તિઓની સમસ્યાઓ આવે પરંતુ એ સમસ્યાઓમાંથી પોતે નીકળી શકતા હોય છે. અને જે વ્યક્તિનો ગુરુ વધારે પડતો પાવરફુલ હોય આવા વ્યક્તિઓ ભોજન પ્રિય હોય છે, ક્યારેક ક્યારેક અભિમાની પણ થઈ જાય. નથી કહેતા ઈગો વાળો છે, તો ઈગો સ્ટિક જ્યારે વ્યક્તિ થઈ જાય તો સમજવાનું કે આવા વ્યક્તિનો ગુરુગ્રહ ક્યાંક ને ક્યાંક બહુ જ સારો છે, જેના લીધે આવા વ્યક્તિઓને સમસ્યાઓ, આવા વ્યક્તિઓના જીવનની અંદર પણ સમસ્યાઓને લાભ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, ગુરુ માટે કયા ઉપાય કરવા? પહેલા વહેલા ગુરુ અને સૂર્યની યુતિ તમારા જીવનમાં કેવું પરિણામ આપે? ગુરુ અને સૂર્ય, તમારી કુંડલી તમે ખોલશો, લગ્ન કુંડલી, અને એની અંદર જો સૂર્ય અને ગુરુ આ બંને ગ્રહો સાથે છે તો જે વ્યક્તિના સૂર્ય અને ગુરુ સાથે હોય આવા વ્યક્તિઓ તીવ્ર બુદ્ધિવાળા હોય છે. આવા વ્યક્તિઓ સરકાર તરફથી લાભ મેળવી શકતા હોય છે. આવા વ્યક્તિઓને સંતાન સુખ પણ સારું મળતું હોય છે અને આવા વ્યક્તિઓને સમાજમાં યશ, માન અને પ્રતિષ્ઠા સારા મળે. કારણ કે સૂર્ય એ રાજા છે, ગુરુ એ મંત્રણાનો કારક છે, અને જ્યારે મંત્રી અને રાજા બંને સાથે આવી જાય તો દરેક જગ્યાએ યશ, માન, પ્રતિષ્ઠા મેળવી શકે અને ઉત્તમ પ્રકારના લાભો પણ પ્રાપ્ત કરી શકે. એટલા માટે સૂર્ય ગુરુની યુતિ જે વ્યક્તિના જીવનની અંદર છે આવા વ્યક્તિઓ ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકે. હવે દર્શક મિત્રો, ઘણા બધા લોકો એમ કે અરે મારી કુંડલીમાં ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ છે અને આ ગજ કેસરી યોગનું અદા મને પરિણામ નથી મળતું, મને ગોરદાદા પરિણામ નથી મળતું. તો એ ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ જો તમારી કુંડલીમાં હોય ને તમને પરિણામ નથી મળતું, તેનું કારણ શું છે? ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ કેવી રીતે પરિણામ આપે છે, આ વિષય ઉપર વાત કરીએ. પરંતુ એ પહેલા દર્શક મિત્રો, ચંદ્ર ગુરુના ગજ કેસરી યોગ વિશે ચર્ચા કરવી છે. પરંતુ એ પહેલા શનિની સાડાસાતીની વાત કરીએ. શનિની સાડાસાતી આવે કારણ કે મકર, કુંભ અને મીન રાશિને શનિ મહારાજની સાડાસાતી ચાલી રહી છે. કર્ક અને વૃશ્ચિક રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે. તો જીવનની અંદર જ્યારે શનિની સાડાસાતી ચાલતી હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર જો શનિ સારો હોય તો લાભ આપે અને જો શનિ ખરાબ હોય તો નુકસાન આપતો હોય છે. તો દર્શક મિત્રો, શનિની સાડાસાતીમાં કયા એવા ઉપાયો કરવા કે જેથી સુંદર મજાનો લાભ મળી શકે? શનિનો પ્રકોપ જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે. એવું કહેવાય છે કે શનિ કર્મનો કારક ગ્રહ છે. જે વ્યક્તિએ પોતાના ગત જન્મની અંદર, એની પહેલાના જન્મની અંદર જે કર્મ કરેલા છે, જાણતા અજાણતા એ કર્મનું ફળ એને ભોગવવાનું છે ને એ ફળ આપે છે શનિ મહારાજ. શનિની સાડાસાતીમાં આપે, શનિની મહાદશામાં આપે, શનિની પનોતીની અંદર આપે. તો દર્શક મિત્રો, શનિ મહારાજ તમને પીડા આપી રહ્યા છે, મૃત્યુતુલ્ય કષ્ટ સર્જાવી રહ્યા છે, શનિની સાડાસાતી ચાલી રહી છે. તો શનિવારના દિવસે
પીપળાના વૃક્ષની નીચે ગાયના ઘીનો દીવો કરવો અવશ્ય તમારા માટે લાભદાયી રહેશે. શનિના પ્રકોપથી બચવા માટે, શનિની સમસ્યાથી બચવા માટે હનુમાનજીની ઉપાસના ઉત્તમ લાભ આપે છે. રોજ સવાર અને રોજ સાંજ હનુમાન ચાલીસાનો જો નિત્યને માટે પાઠ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે. આવા વ્યક્તિઓ શનિ મહારાજના ગુસ્સાથી, શનિ મહારાજના ક્રોધથી બચી શકે છે અને અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય. આવા જ નાના નાના ઉપાયો વિશે ચર્ચા કરીએ. પરંતુ વાત મિત્રો, શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પક્ષીઓને ચણ નાખવા જોઈએ, માછલીઓને ભોજન કરાવવું જોઈએ, પશુ પક્ષીઓ છે એની સેવા કરવી જોઈએ. આ બધી વસ્તુ કરવાથી ને ગાય માતાને ઘાસ અર્પણ કરવાથી પણ શનિની સમસ્યામાંથી તમે રાહત મેળવી શકો છો. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલો ને પ્રભુ. હા, દ્વારકાથી બોલું છું. મારું નામ જીતભાઈ છે. હાજી. મારી જન્મ તારીખ છે 30 સપ્ટેમ્બર 1990. 30/9/1990. હા. ઓકે. જન્મનો સમય? જન્મનો સમય રાતના 12:05. રાત્રે 12:05. તો પછી હા, તારીખ બદલી જાય કઈ તારીખ રહે? 29 ની સવાર. હે? 29 ની રાતે 30 સવારે એવું બધું. ઓકે. જન્મનું સ્થળ કયું છે? દ્વારકા. દ્વારકા. શું પ્રશ્ન હતો? હવે બે પ્રશ્ન છે. ધંધામાં સારી એવી સફળતા મળતી નથી. યજમાન છે. મેં ગુરુ પહેરેલો છે. મારું શરીર બહુ વધે છે. તો એ ગુરુ ગ્રહ મને એક આઈના જ્યોતિષે કહીને પહેરાવેલો છે. તો એ બરોબર છે કે નહીં? ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. પ્રભુ, પહેલા નંબરમાં તમારી કુંડલીમાં મિથુન લગ્નની કુંડલી છે. સૂર્ય શુક્ર સાથે છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે અને ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. મન થોડુંક દ્વિધામય કરાવડાવે. ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ છે. ઉચ્ચનો ગુરુ વિરાજમાન છે. ધનસ્થાનની અંદર સપ્તમાધિપતિ ને કર્માધિપતિ બની અને ધનસ્થાનમાં બેઠો છે. તમને અવશ્ય ગુરુ ગ્રહ પહેરી શકાય, એમાં કોઈ વાંધા જેવું નથી. હવે તમારા જન્માક્ષરમાં સૂર્ય શુક્ર સાથે છે. ઓલરેડી બુધ અને સૂર્યનો પરિવર્તન યોગ બની રહ્યો છે. વાણી ઉપર જબરજસ્ત પ્રભાવ છે. તમારા કાર્યોની અંદર તમે સફળતા મેળવી શકો એમ છો. પરંતુ અમુક સમયાંતરે એન્ડ મુમેન્ટ ઉપર તમારા કામમાં રૂકાવટો આવે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી તમને ભરોસો નથી બેસતો. અમુક સમયે જે માઇન્ડ તમારો વિવરિંગ થઈ જાય છે એના હિસાબે તમને સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ઓલરેડી તમારા જન્માક્ષર જોતા ગત 1.5 વર્ષ પહેલાના 2.5 વર્ષ એમાં થોડી ઘણી માનસિક સમસ્યા ઉત્પન્ન થઈ હોય, થોડા ઘણા કાર્યોની અંદર સમસ્યા ઉત્પન્ન થઈ હોય. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા જીવનની અંદર ગુરુગ્રહનો તમે નંગ પહેરેલો છે, પહેરીને રાખો. બને ત્યાં સુધી અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો, પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. જેટલી સૂર્યની આરાધના કરશો ને જેટલી દ્વારકાધીશની સેવા કરશો એટલો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દ્વારકાધીશના મંદિરની અંદર જો વિષ્ણુ સહસ્રનો પાઠ કરવામાં આવે ને તો અવશ્ય સારો લાભ મળી શકે. જ્યારે અમે એકેડેમીની અંદર ભણતા ત્યાં રોજ વિષ્ણુ સહસ્રનો પાઠ થતો, તો અવશ્ય આપ ત્યાં વિષ્ણુ સહસ્રનો પાઠ કરજો, પોઝિટિવ લાભ મળી શકશે. દર્શક, કુંડલીમાં હોય ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ અંશાત્મક રીતે ગુરુના અંશ 5 હોય અને ચંદ્રના અંશ 25 હોય તો એનું રિઝલ્ટ નથી મળતું. ચંદ્ર અને ગુરુ અંશાત્મક રીતે જ્યારે સાથે જોડાયેલા હોય ત્યારે આવા વ્યક્તિઓની કુંડલીમાં જ્યારે ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ હોય તો આવા વ્યક્તિઓને રાજા સમાન માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા મળે છે. આવા વ્યક્તિઓ જ્ઞાનપ્રિય હોય છે, ન્યાયપ્રિય હોય છે, પોઝિટિવ લાભ મેળવવા વાળા હોય છે. આવા વ્યક્તિઓ સારા કામ માટે અને સારી સોચ રાખનારા હોય છે ને એટલા માટે સારું વિચારે એનું સારું થાય અને એટલા માટે આવા વ્યક્તિઓને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. હવે ગુરુ ને મંગળ સાથે હોય તો શું કરાવડાવે? દર્શક મિત્રો, ગુરુ મંગળનો એક એવો યોગ છે કે જે સારો એવો લક્ષ્મીનો યોગ બનાવડાવે છે, જે તમારા જીવનની અંદર પોઝિટિવ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવડાવે છે. તો દર્શક મિત્રો, જેના ઉપર ગુરુ મંગળનો લક્ષ્મી યોગ હોય એના ઉપર માતા લક્ષ્મી પોતે પ્રસન્ન થાય છે. સાહસ ઉર્જા દ્વારા પોતે સારો એવો નાણાકીય લાભ મેળવી શકે છે અને આવો વ્યક્તિ પોતે સેનાની અંદર મોટા અધિકારી બની શકે છે, સારા એવા જાસૂસ પણ બની શકે છે. પોલીસની અંદર પણ આવા વ્યક્તિઓને સારો લાભ મળતો હોય છે અને ટેકનોલોજીના ક્ષેત્રની અંદર પણ આવા લોકો સારી સિદ્ધિ મેળવી શકે છે. વાત એક કોલર મિત્ર સાથે કરી સમસ્યાના સમાધાનની કરી. હલો હેલો, જય ગણેશ. પંચમહાલથી બોલો. બોલો ને બાપુ. હેલો, મારા દીકરા માટે પૂછું છું. તો તમારા દીકરાનું શુભ નામ બોલી જાઓ. 8/6/2024. 8/6/2024. સમય 8:30 PM સાંજના. રાતના 8:30 એટલે 20 અને 30 મિનિટ. હજી તો જન્મ હમણાં જ થયો છે તો વળી શું પૂછવાની જરૂર છે?
હા, એટલે એમાં શું છે કે એમાં કઈ એની રાશિ આવે છે ને શું એનું ભવિષ્ય છે? એમ નહીં, કઈ રાશિ આવે તો જન્મ થયો ત્યારે બ્રાહ્મણ પાસે રાશિ દક્ષિણા દઈને જોડાવી નથી તમે? મિથુન કહેતા હતા એ. તો પછી દાદા મિથુન જ આવે, એમાં કઈ ફેરફાર ના આવે. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. ધન લગ્નની કુંડલી છે. ધન લગ્નની કુંડલીની અંદર મિથુન રાશિની અંદર ચંદ્રમા છે. 7મા સ્થાનની અંદર ચંદ્રમા મિથુન રાશિનું હોવાના લીધે આમની રાશિ મિથુન બની રહી છે. મિથુન રાશિની અંદર ચંદ્રમાનું પરિભ્રમણ છે. ઓલરેડી 6ઠા સ્થાનની અંદર સૂર્ય, ગુરુ, શુક્ર અને બુધ આ 6ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. એટલે કે ઓલરેડી તમારા બાળકના જન્માક્ષર બહુ સારા છે, ચિંતા કરવાની જરૂર નથી. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે અને સુંદર મજાનો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત આપણે બીજા એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરવી છે. પરંતુ એ પહેલા વાત કરીએ મિત્રો, જ્યારે તમારી કુંડલીમાં ગુરુ અને બુધ આ બંને ગ્રહો સાથે હોય, ગુરુ અને બુધ આ કારણ કે એક બુદ્ધિનો કારક છે, એક મંત્રણાના કારક છે. એટલા માટે જ્યારે બુદ્ધિ અને મંત્રણા આ બંનેના કારક ગ્રહ જ્યારે સાથે હોય તો વ્યક્તિને ઉચ્ચ પદની પ્રાપ્તિ કરાવડાવે છે. આવા વ્યક્તિઓ હાસ્ય ક્ષેત્રની અંદર, એક્ટિંગના ક્ષેત્રની અંદર સારો લાભ મેળવી શકે છે, સારા એક્ટર બની શકે છે, સારા મેનેજમેન્ટ પાવર બની શકે છે, સારા બુદ્ધિશાળી વ્યક્તિ બની શકે છે અને આવા વ્યક્તિઓ સારા લેખક પણ બની શકે છે અને વાક્ચાતુર્યતા દ્વારા પોતાના કાર્યોની અંદર સિદ્ધિ પણ આવા વ્યક્તિઓ મેળવી શકે છે. અને જો કોઈ જ્યોતિષીની કુંડલીમાં યોગ છે તો સારા જ્યોતિષી પણ બની શકે છે અને પોતે સારા એવા પુસ્તકો લખી શકે છે. વાત દર્શક મિત્રો ગુરુ અને શુક્રની કરીએ. ગુરુ એ દેવો ના ગુરુ, શુક્ર એ દાનવોના ગુરુ. આ બંને ગ્રહો જ્યારે સાથે હોય ત્યારે કેવું પરિણામ આપે? પરંતુ એ પહેલા વાત કરી લઈએ શનિની સાડાસાતી, શનિની પનોતી, કયા ઉપાય કરવા જોઈએ. પરંતુ એ પહેલા ગુરુ અને શુક્રની યુતિની વાત કરી લઈએ. ગુરુ મહારાજ અને શુક્ર મહારાજ આ બંનેની યુતિ જ્યારે સાથે હોય તો આવા વ્યક્તિને બહેનો તરફથી એટલે કે સ્ત્રીઓ તરફથી સારું એવું માન સન્માન મળે અથવા મદદ મળતી રહે છે. આવા વ્યક્તિઓ પોતે કલા ક્ષેત્રની અંદર, એક્ટિંગને લગતા ક્ષેત્રની અંદર પોતે આગળ વધી શકતા હોય છે. જે લોકોની કુંડલીની અંદર ગુરુ શુક્રની યુક્તિ હોય છે આવા લોકોને સંતાન સુખ સારું મળતું હોય છે અને આવા વ્યક્તિઓ પોતે ધન પ્રાપ્તિની અંદર પણ પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકતા હોય છે. વાત ગુરુ શનિના આધ્યાત્મિક યોગની કરીએ. જે દર્શક મિત્રો, જે વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ અને શનિ આ બંને ગ્રહો સાથે હોય આવા લોકો સારા ઉપદેશક હોય છે, લોકોને સારું જ્ઞાન આપી શકતા હોય છે અને એના દ્વારા પોતાની આજીવિકા પણ ચલાવી શકતા હોય છે. આવા લોકો જ્ઞાની હોય છે, મંત્રના જાણકાર, તંત્રના જાણકાર હોય છે. આવા લોકો પોતે જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર જાય ત્યારે આવા લોકોને ઉચ્ચ પદની પ્રાપ્તિ થતી હોય છે અને આવા લોકોને કુટુંબનું સુખ, સ્થાયી સંપત્તિનું સુખ ઉત્તમ પ્રકારનું પ્રાપ્ત થતું હોય. ગુરુ અને રાહુનો વિપ્ર ચાંડાલ્યો કેવું પરિણામ આપે છે? અહીંયા કોર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. હેલો, જય જય ગણેશ ગણેશ. બેન. હેલો, અરે બોલો બેન, જય ગણેશ. જય ગણેશ. મારી જન્મ તારીખ છે 13/8/1979. 13/8/1969. જન્મ સમય સાંજના 5 વાગે, સાંજના દિવાસો હતો. સાંજે 5 વાગે. જન્મનું સ્થળ વેલા ઠાપર બાજુ. ઓકે. શું પ્રશ્ન હતો? ગમે એટલું કરી કોઈથી જશ નથી મળતો અને ઘરમાં મગજમારી બહુ થઈ જાય, ઝઘડા. ચલો, ગમે એટલું કરો, જશ નથી મળતો અને ઘરમાં મગજમારી થઈ જાય. ચલો, જન્માક્ષરની અંદર ધન લગ્નની કુંડલી છે. દર્શક મિત્રો, સૂર્ય પ્રતિષ્ઠાનો કારક છે. જે વ્યક્તિની કુંડલીની અંદર સૂર્ય મહારાજ સારા હોય આવા વ્યક્તિને યશ, માન, પ્રતિષ્ઠા સારા મળે. સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ છે. ચંદ્ર છે એ પોતે જળ તત્વનો ગ્રહ છે. તમારે સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે છે, 8મા સ્થાનમાં છે. 8મું સ્થાન એ ખાડાનું સ્થાન છે. હવે એની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન છે એટલે ક્યાંક ને ક્યાંક યશ, માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન કરાવે. બુધ અને કેતુ સાથે જ અમુક સમયે વાણીમાં એવા વર્ડ્સ યુઝ થઈ જાય, એવા શબ્દો ઉપયોગ થઈ જાય જેના લીધે સમસ્યા ઉત્પન્ન થાય. શનિની 3જી દ્રષ્ટિ શુક્ર ઉપર, શનિની 7મી દ્રષ્ટિ શુક્રની રાશિ ઉપર અને શનિની 10મી દ્રષ્ટિ પરિવારના સ્થાન ઉપર પડે છે, જેથી પરિવાર સાથેની લેણાદેણી મધ્યમ રખાવે. ચિંતા ન કરો, રોજ ગાયત્રી મંત્રનો જપ કરો. બને ત્યાં સુધી દર ચતુર્થી એટલે કે દર મહિને 2 ચોથ આવે, સંકષ્ટી ચતુર્થી અને ગણેશ ચોથ, આ બંને તમારે રહેવાની છે અને બંને દિવસે ગણપતિની પૂજા કરવાની છે. પોઝિટિવ લાભ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, જેની કુંડલીમાં ગુરુ અને રાહુ સાથે હોય આવા વ્યક્તિઓના જીવનની અંદર કેવા પ્રકારનું રિઝલ્ટ મળતું હોય? દર્શક મિત્રો, ગુરુ રાહુનો એક ચાંડાલ દોષ બનતો હોય છે, જેના લીધે આવા વ્યક્તિઓ ખોટા નિર્ણય લેતા હોય છે.
આવા વ્યક્તિઓને મિત્રો દ્વારા લાભ નથી મળતો હોતો અને આવા વ્યક્તિઓ રાજનીતિની અંદર ઉચ્ચ પદ પણ પ્રાપ્ત કરી શકતા હોય છે. એનો પોઝિટિવ પણ છે. આવા વ્યક્તિઓ જો આ ગુરુ રાહુનો વિપરીત ચાંડાલ યોગ પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય તો આવા વ્યક્તિઓ શત્રુહંતા પણ હોય છે. વાત દર્શક મિત્રો આગળ આપણે ગુરુ અને કેતુની કરીએ તો ગુરુ અને કેતુની યુતિ હોય તો આવા વ્યક્તિઓ વધારે પડતા ભાવુક હોય છે. આવા વ્યક્તિઓ બીજાની મદદ વધારે કરતા હોય છે અને ઈશ્વરની સેવા કરવા વાળા હોય છે અને પોઝિટિવ રિઝલ્ટ પણ મેળવવા વાળા હોય છે. જેની જન્મની તારીખ છે આજે, એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારી પ્રગતિ મળે, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમારે નિર્ણયો સાચા અને સારા લેવાના છે. સમજી વિચારીને નિર્ણય લેશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઉતાવળિયા નિર્ણય લીધેલા તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાવશે. દર પૂર્ણિમાનું વ્રત કરજો અને પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની અથવા સત્યનારાયણ ભગવાનની પૂજા કરજો. અવશ્ય આપને સારો લાભ મળશે. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા દાંપત્ય જીવનની અંદર મધુર પ્રકારનો લાભ મળતો જણાશે ને તમારા દરેક કાર્ય સિદ્ધ થશે. સંતાનને લગતી સમસ્યાઓ પણ તમારી દૂર થતી જણાશે. બની શકે ત્યાં સુધી આ વર્ષની અંદર દર મહિનેની અંદર આવતી સંકષ્ટી ચતુર્થી ને ગણેશોત્સવ, આ બંને ચતુર્થીના દિવસે ભગવાન સિદ્ધિવિનાયકની પૂજા, ભગવાન ગણપતિની પૂજા આરાધના કરી ગણપતિના 12 નામનો જપ કરજો. અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને સારો લાભ મળી શકે. આજે શુભાંક 4 બની રહ્યો છે. 4 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકે. આજે પીળો કલર અને ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસની અંદર પીળો અને ગુલાબી કલર તમને સારો લાભ આપશે. આજનો શુભ સમય બપોરે 12:01 થી બપોરે 2:12 સુધીનો છે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો આજે રાહુકાલ બપોરે 1:30 થી 3 વાગ્યા સુધીનો રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો દક્ષિણ અને અગ્નિ દિશા તમારા માટે આજે અશુભ બની રહી છે. તુલા રાશિવાળા અને કુંભ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો આજે ગુરુવાર છે, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો દિવસ છે. સાથે સાથે આજના દિવસની અંદર બૃહસ્પતિ સ્તોત્રના 11 પાઠ કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળે. શેમ્પુ અને સાબુ આનેથી આજે વાળ ન ધોતા અવશ્ય તમને સારો લાભ મળી શકે. ઓમ રીમ સદગુરુ દેવતાભ્યો નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. ને કેળાનું જો આજે દાન કરવામાં આવે, સાકરનું દાન કરવામાં આવે, પીળા કલરની મીઠાઈનું દાન કરવામાં આવે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહારનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન લઈને નોંધી લેશો. એના પછી તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું ડિસ્પ્લે થશે. મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધી મને રૂબરૂ મળી શકો છો. તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.